પ્રથમ તો આપણે જય બોલાવી સદગુરુ મહારાજને બે હાથ ઊંચા કરે જય બોલવાથી કલ્યાણ થાય છે. બોલો સદગુરુ મહારાજને જય. સદગુરુ મગનરામ મહારાજનો જય. સદગુરુ ખેમીબા મહારાજનો જય. સદગુરુ જયદેવ બાપા પધારેલા હરે ગુરુ સંતનો જય. આજનો પાવન પ્રસંગ મગનરામ બાપા તો મારા દાદા ગુરુ થાય, મારા સદગુરુ જયદેવ બાપા, જયદેવ બાપાના સદગુરુ મગન બાપા. મગન બાપાને જયદેવ બાપાને લાઈન આપનાર કોણ ખબર છે? જે માધવ બાપા બેઠા છે ને એમના પિતાશ્રી વાલજી રામના વિશ્વાસથી. કોના? વાલજી રામના વિશ્વાસથી મને મળ્યા ગુરુ મગનરામ. જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર. સદગુરુ વગર કોઈની મુક્તિ નથી. તમે ગમે એટલું જ્ઞાન કથા શીખી જાઓ, પણ જો તમારા શિર ઉપર સદગુરુની છત્ર છાયા નહીં હોય તો એ જ્ઞાન બધું પાણીમાં. ચખતા વખતા અને બખતા તો ઘણા હોય છે, પણ જે વિવેકી વચન વિવેકી જે નરને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે છે ભાઈ. ભક્તિમાં વચન અને વિવેકની જરૂર છે. બોલવું હોય તો બુદ્ધિનો વિષય છે. કોઈ વિષય તમે પુસ્તકો સારા સારા વાંચો એટલે કંઠસ્થ થઈ જાય. ગાવું એ પણ બુદ્ધિનો વિષય છે. મારા ઘર ઘણા ભજનિકો આવે છે, એવા એવા ભજન ગાય સવાર સુધી, પણ એ બધો બુદ્ધિનો વિષય આવ્યો. પણ ગુરુ ભક્તિ બુદ્ધિનો વિષય નથી હાલે એવો. ત્યાં સમર્પણ આવ્યું. શું આવ્યું? સમર્પણ. તન મન ધન અને શીશ આપી દીધા પછી જે ગુરુ વચનમાં હાલે છે. આ કેટલામી નિર્વાણ તિથિ? 46મી આપણા સદગુરુની. વિચાર તો કરો, 46 વર્ષના વાણગ્યા એક ધારો અમે હિંમત ચાલુ છે. ઘણી જગ્યાએ મહિમા લુપ્ત થઈ ગયો છે, અને આ અંબાજી ભક્ત મંડળ આજે મહિમાને દીપાઈ રહ્યો છે. આ ગુરુ મહિમા અહીં એની કિંમત છે. ભલે જ્ઞાન ઓછું હોય પણ જે મહિમાવાન છે એની કિંમત ગણાય. તો મારા સદગુરુ જયદેવ બાપા, હું પણ એનો મહિમા મારા ઘેર કરું છું. એ સુપાત્ર શિષ્યની ફરજ આવી. તો આ બધું કરવાનું કારણ શું? સદગુરુનો મહિમા. મહિમા તો ઘણા બધા હોય, પણ સદગુરુનો મહિમા અનેરો છે. આદિ અનાદિ કાળથી આ ચાલતો આવે છે. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક સદગુરુ છે અને બીજા ધર્મગુરુ છે. સદગુરુનું કાર્ય જોડવાનું છે એટલે આ મહિમા ચાલે છે. સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. સદગુરુ જોડે. કેમ જોડે? સાહેબ તેરી સાહેબી સબગટ રહી સમાય, મેંદી કેરે પાન में લાલન રહી છુપાય. જો જોડવાની વાત કરે, સદગુરુ મંદિર ના બતાવે, સદગુરુ મસ્જિદ ના બતાવે, સદગુરુ મંત્ર ના આપે, કંઠી ના બાંધે, કાનમાં ફૂંક ન મારે. એ તમને તમારા જેવો બનાવી દેશે કે તું અને હું બે એક સી, જુદા નથી. आप व्याप में व्याप आप में, दूजा भरम मिटाया, मैं तब जानो पूरा गुरु मिली आया. પૂરા ગુરુ, પૂરા સદગુરુ મળે તો આ રહસ્ય સમજાવે છે અને નિરાંત થઈ જાય. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત કોઈ ફાઉન્ડેશન નથી. ભીતરી નિરાંતની વાત છે. આ બધી નિરાંત ભીતરમાંથી ઉપાધિ મટી જાય. આપણાને વેમ કરી ગયો તો. શું કરી ગયું તો? વેમ કે હું ક્યાંથી આવ્યો છું. આ કોકનું સાંભળી કે હાલ હવે મારે ક્યાં જવાનું. આ કોકનું સાંભળી આ બધા વેમ અંદર કરી ગયા અને પોતે ભૂલો પડી ગયો અને ગોતે છે. પણ જેને ગોતે છે એ તું પોતે છો. આ ભાન સદગુરુએ એક જ રાતમાં કરાવી દીધું અને આમાં કાંઈ કરવાનું નથી. કાંઈ કરવાનું નથી. અવગુણો છોડવાના છે. સદગુરુ શું કરે છે? સંગીતનો સાથ આપજો કે અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે. વાસંતનો
અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ એવા સંતનો જીવન ઉજ્જવળ બની જાય રે સત્સંગ કરીએ એવા સંતનો જીવન ઉજ્જવળ બની અવગુણો છોડવાના છે. સદગુરુ અવગુણ છોડાવે છે. અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ આવા સંતનું જીવન ઉજ્જવળ બની જાય. આપણી મન અને બુદ્ધિનું પરિવર્તન થઈ જાય એક જ રાતની અંદર. નક્કીપણું કરાવી દે. અવગુણો ઘણા હતા આપણામાં. અમારામાં અવગુણ ગુરુજીના ગુણ ઘણા. ગુરુના ગુણનો ઉપકારનો બદલો આપણે ના ચૂકવી શકીએ. એ ગુરુના ગુણ આપણે ધારણ કર્યા છે એટલે આ અત્યારે અહીં બેઠા છીએ આપણે. આ કોનો પ્રતાપ છે? સદગુરુનો પ્રતાપે આપણે બેઠા છીએ. તમે હું બધા અવગુણો છોડાયા સદગુરુએ. પ્રથમ તો મનુષ્ય બનાયા. મનુષ્ય કેને કહેવાય? પૂરેપૂરું પંચશીલનું પાલન કરે. દારૂ જુગાર ચોરી જારી જીવીશા માંસાહાર નહીં કરવું. આ બધા અવગુણો છોડાયા. પછી સદગુરુએ બીજું શું કર્યું આગળ જતા? કે ભુવને ભૂપણની કાઢી ભ્રમણાર સત્સંગ કરીએ રે આવા સંતનો. ભુવને ભૂપણની કાઢી ભ્રમણાર સત્સંગ કરીએ રે આવા સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. સદગુરુએ કાંઈ આપ્યું નથી. શું કર્યું તું? ભ્રમણા. ભુવા અને ભૂપણની કાંઠે ભ્રમણા. ધોળવું, ધતકારીઓ નાખવી, હેરમાં કંઈક આવવું, આ બધી માનસિક બીમારી છે. આની દવા કરાવવી પડે. શું કરાવવું પડે? દવા. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો તમે જેવા વિચાર કરો એવા બની જાઓ. કોઈને પૂછવા જવાનું નથી. તમારે શું બનવું છે? ભૂવું બનવું હોય તો બનાય. ધૂણવાના વિચાર કરો એટલે હેરમાં આવવા માંડે. ભગતે બનાય, ગુંડોય બનાય, દારૂડિયો. તમારે શું બનવું છે? તારા હાથની વાત છે. હવે આને સંગ થઈ ગયો ભુવાનો. ભાવનગર મારો પ્રોગ્રામ અને અહીંયા પ્રતિજ્ઞા આપવાની ચાલુ કરી કોળીના ઘરે. અને એ આપતા આપતા એક છોકરો આમ વાંકો ચૂકો થાય. મેં કીધું આને શું થાય છે? તો કે મડા ખાવું મેલડી, ઓગરિયારી મેલડી. કીધું આને શું થયું? આમ હાથ પકડ્યો. કીધું આ ખિસ્સામાં મેલડી રાખું છું, આ ખિસ્સામાં જોગણી. મારા ઘરના યારે હતા. પોંઠો પડીને જતો રહ્યો. એ બેનને કીધું આ છોકરાને ક્યારનું આવું આવે? કે બાપુ આને કંઈ નહોતું થતું, પણ જ્યારથી આ ભાવનગરની અંદર ઘુઘરિયાની મેલડીએ જતો થયો ને દર રવિવારે અને ભુવાનો સંગ કર્યો ને તારનું હેરમાં આવતું થઈ ગયું છે. સમજાય છે ને? બેન હોય દશામાં. તમારા રાજસ્થાનમાં બહુ ઘરે ઘરે દશામાં આવ્યું છે. અને ભાઈ હોય નશામાં. એના છોકરા ના હોય દશામાં. ધોળવો, ધધકારીઓ નાખવી, આ બધી માનસિક બીમારી છે. અને આ જો કંઈ હેરમાં આવતું હોય તો આપણે બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ. હવે તો રામાપીરે ધૂણવાનું ચાલુ કર્યું છે. આ ભાલોનો ઘોડો લઈને તારા પેટમાં કેમ આવ્યો? ઘણા કે હું ભેરો ધૂણું છું, ઘણા કે ઘોડો ધૂણું છું, કોઈ કે અંબે, કોઈ કે મેલડી. મરદ હોય અને કે હું મેલડી બોલું છું, અવાજ તો ફરવો જોઈએ. લેડીઝનું આહવાન કર્યું એટલે આ બધી અંધશ્રદ્ધા, અજ્ઞાનતા. સાચી કુળદેવી કઈ? જન્મ દેવાવાળી જનેતા. એનાથી મોટી એ કઈ નથી. આ વિશ્વની અંદર સાચો ભગવાન હોય તો આપણા મા અને બાપ. આ શરીરની અંદર અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકય ભગવાનનો નથી. મગજની મેમોરીમાંથી ડિલેટ મારી નાખવાના. આવું શિક્ષણ આપે છે સદગુરુ. બધાય ભગવાન ડિલેટ મારી દેવાના. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી.
આમાં અડધો ભાગ માનો, અડધો બાપનો. લોહી માઉસ ચામડી માની, સફેદ ભાગ બાપનો. એ બેના સંજોગથી આ તમારો જન્મ થયો છે. પેલા ગુરુ માતા પિતા રક્ત બુંદ કા વહી હે દાતા. હવે આને ભૂલી ગયો અને કાલથી મંડા છે. બોલ મારી અંબે જય જય અંબે. ઠેઠ અમદાવાદથી અહીં તજાયું લઈને દોડીને આવશે. ઇન્કવાયરી કરજો તારા મા બાપને પગે લાગે છે, નહીં લાગતો હોય તો. આપણને આ પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણો, ભુવાએ ડુપ્લિકેટ ભગવાન ને ડુપ્લિકેટ માતાજી પકડાઈ દીધા છે ને આપણે પકડી લીધા છે. આપણે પકડી લીધા છે. આપણો જૂનો ધર્મ, આપણી આ કાયાનો ઘડનાર ભગવાન કોણ છે? આપણે કોઈ ભગવાનને હલકા નથી ગણવા, આપણે કોઈ ધર્મને મોળો નથી કહેવો, આપણે કોઈ પંથને ખોટો નથી કહેવો. પૈસા આપણી આ કાયાને ઘડનાર ભગવાન કોણ હશે, કેવો હશે ને ક્યાં રહેતો હશે? આ સૂર્ય કેને બનાવ્યો, ચંદ્ર કેને બનાવી, પૃથ્વી કેને બનાવી, આ બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે, કોણ ફૂંકે છે? નથી ખબર અને પકડી લીધું છે. હવે જે પકડી લીધું છે એ સદગુરુ છોડાવે છે. તો આ બધી માનસિક બીમારી છે, આ બધું મનોરોગ કીધો સંતોએ. અને મનોરોગ ભોજા ભગતે તો એના ચાબખામાં બહુ માર્યા છે. ચાબખા ભોજા ભગતે પટેલ જ્ઞાતિમાં થઈ ગયા કે જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. દવા ના કરે ને દાણા જોવે, વાચન વધાવા માગે. ભૂવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે છે ને. આ ભોજા ભગતે ઘણા વર્ષો પહેલા કહી ગયા. આપણા કબીર સાહેબ કહી ગયા, એક ભૂવો બીજા ભૂવા, ભૂવા 18 લાખ ભૂવા, હાચી માતાની ભાડના કાઢી ધૂણે ધૂણે મોવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. હાકલને પડકારા મારે ભેદ ન જાણ્યાનો ભૂવા, દેવના ઘરની ખબર નથી ધૂણી ધૂણી મોવા. બાયરે સિદ્ધ ઘરમાં ભૂવા ભેળા કરો, સિદ્ધ જોવરાવો છો જોશ, પોતાએ કરેલા કર્મ નડે છે કેને દેવો દોષ. આ કાંઈ આપણાને નડતો નથી, આપણા કર્મ આપણાને નડે છે. આ પૃથ્વી ઉપર આપણે આયા છીએ. જગ તું આયો જગત મેં, જગ હશે તું રોય, કરની એસી કર ચલો, તું હશે ને જગ રોય. તું એવા કામ કરીને જા, જગત તને યાદ કરે. મગન બાપાને 46 વર્ષ થઈ ગયા, આપણે યાદ કરવી છે. આખા વિશ્વની અંદર મગન બાપાના નામનો ડંકો વગાડ્યો હોય તો સેવક વગાડે જયદેવ બાપાએ. દેશ વિદેશમાં, આફ્રિકા, અમેરિકા, કેનેડા, કેન્યા, નાઇરોબી, બધે મગન બાપાના નામના ડંકા વાગે છે. કોના સેવક? જયદેવ બાપાના. આ આપણે આપણા ગુરુનું નામ રોશન કરવાનું છે. તો શરૂઆત આપણા ઘરથી કરવાની છે. પરિવર્તન આપણા ઘરથી લાવવાનું છે. આ બધી અંધશ્રદ્ધા આપણા ઘરમાંથી નીકળી જવી જોઈએ. રોજ સવારે પતિવ્રતા એના પતિનું પૂજન કરે, દીકરા દીકરી એના માતા પિતાનું પૂજન કરે. આ આપણો ધર્મ હતો. માટી કે પથ્થર કે ગારાના ભગવાન પૂજવાનો આપણો ધર્મ હતો નહીં. એ ધર્મ આપણે ભૂલી ગયા છીએ. પછી ગુરુ મહારાજ બીજું શું કરે છે? જો આમાં છોડવાનું આવે છે, પકડવું કાંઈ નથી. કે નાતો મોટાડે નાત જાત નો રે સત્સંગ કરીએ રે, આવા સંતનો નાતો મોટાડે નાત જાત નો રે સત્સંગ કરીએ રે, આવા સંતનો હોય એક જ રૂપ ઓળખાય રે, સત્સંગ કરીએ રે, આવા સંતનો એક જ રૂપ ઓળખાય રે, સત્સંગ કરીએ રે, આવા સંતનો. મોટામાં મોટું ભૂત, આ ભૂત ખાલી ભારતમાં જ વરગાડ છે, બીજા એકેય દેશમાં નથી હો. આ એવડો મોટો ભૂત વર્ગ્યું છે, નાત અને જાતનું સંતો મથી મથીને કઢાવે છે તો નીકળતું નથી. અને આ ભૂતડા રોજ ધૂણે છે નોખા નોખા, નાત અને જાતના. અને પછી લોહીની નદીઓ હાલે છે. તો આ નાત અને જાત ઊભું કરનાર કોણ છે? પંડિતો અને પુરોહિતો. આપણે નથી કરી. નાત અને જાત હાવ ખોટી છે. જબલગ નાતા નાત જાત કા, તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર, જાતિ વરણ કુળ ને ખોય.
આપણા ગુરુનો ઉપદેશ ઈ છે, જોડે છે. જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી યહૂદી, આ બધા એક જ જગ્યાએથી આયા છે. જાત પાડી દીધી જુદી, જણનારી હવને હરખા જણે. પણ હવે કહેવાનું તો આપણે ભૂલતા જ નથી. કેવા છો? ભગતથી ભણ્યા હોય તો કેવા છો, કઈ નાતના છો? એટલે ફતી જેવું કે મહારાજ નથી. નાત જાત ન આવે, ડિલેટ ભાગી જાય, નવો જન્મ થયો. એ બધા ભૂતડા નીકળી ગયા નાતી અને જાતિના. ગંગા સતીમાએ કીધું કે નાતી જાતિ નહીં, હરિકેરા દેશમાં એવી રીતે રહેજો નિર્ધાર. જનિતાની વદરથી દીકરો અને દીકરી જન્મે છે. હિન્દુ ના જન્મે, મુસલમાન ના જન્મે, શીખ ના જન્મે, પારસી ના જન્મે, બનાવવામાં આવે છે. અને જેટલું બનાવવામાં આવે છે ડુપ્લિકેટ છે. કુદરતની બનાવેલી બે જાતિ, સ્ત્રી અને પુરુષ, જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે ના ભાઈ છે. પછી થોડાક ઊંડા ઉતરો, એના અંદર જે પાવર બોલે છે એ દીકરોય નથી ને દીકરીય નથી, એ બાળકેય નથી ને બુઢોય નથી, એ આવતોય નથી, જતોય નથી, એ જન્મતોય નથી અને મરતો પણ નથી. અંગ્રેજોએ એને વિલ પાવર કીધો. આપણા સંતોએ આત્મા એવી નામ આપી. કોઈ નિજ નામ કીધું, કોઈ સતનામ કીધું, કોઈ જી નામ કીધું, કોઈ વચન કીધું, કોઈ મૂળ વચન કીધું કે દેહમાં વચન એક દીવો. એને સતમતથી નિત સેવો બાહેરે, આ દેહમાં વચન એક દીવો. વૈખરી વાણી, આ તો બધું મનની તરંગ છે. ઓલું વચન છે એ બોલવામાં આવતું સદગુરુ સમજાવે આખી રાત ઉપદેશ કરી. તો એ પોતાનો જે સ્વયં સ્વરૂપ છે એ નિરાત બાપુએ ઈ હદ ઉપર બોલીને કીધું કે અમે હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કભી ન ધરું મેં અવતારા. કીધું ને. તો આપણા સદગુરુએ આપણને ઈ બોધ આપ્યો છે. ને આપણા મગન બાપાએ પણ શું કીધું કે બોલવો હો બોલવો, તોડીને બોલવો, બોલવો હો બોલવો, તોડીને બોલવો, પાછા ફરે ના બોલ બોલવો, પાછા ફરે ના બોલ બોલવો, બોલવો હો બોલવો, તોડીને બોલવો, બોલવો હો બોલવો, તોડીને બોલવો. મગન બાપા કહે છે કે તું તોડે બોલજે, તને જેટલો અનુભવ થયો હોય એટલું જ બોલજે. નકે કાલ ઉઠીને પાછો દશામાં જઈશ તો લૂચા થશે. કાલ તું શું બોલતો તો સ્ટેજ ઉપર ને આજ જજાયું લઈને દોડે છે, આવું નહીં કરતો. આજ મારે આવવાની કોઈ શક્યતા નથી. રમેશ રામ, આપણા જયંતિરામ ભગત છે, મહારાજ છે, એને મેં વચન આપ્યું હતું કોઈ પણ પરિસ્થિતિમાં હું આવીશ. આઈને મેં હોસ્પિટલ દવા લીધી. આ બોલનો તોલ થયો ને કે હું માંદો છું, નહીં આવી. કાલ હું શું બોલતો હતો અને આજ ફરી ગયો. તો બોલવું બોલવું, તોડીને બોલવું. જયદેવ બાપા પણ કહે છે કે આવા સદગુરુ ગોતી લ્યો. જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ રે, આવા સંતનો. જયદેવ કહે છે જીવન પર સત્સંગ કરીએ રે, આવા સંતનો હો કરી નવ જીવન નિર્માણ રે, સત્સંગ કરીએ રે, આવા સંતનો હો કરી જીવન નિર્માણ રે, સત્સંગ કરીએ રે, આવા સંતનો. એટલે આવા સંતનો સંગ કરી લ્યો તો આપણું જીવન ધોરણ ઊંચું જાય. નકે ગાડેડા તો ઘણા છે પાર વગરના. બાકર બચ્ચા બાર બારે બિચારા, સિંહણ બચ્ચા એક એક હજારા. તેમાં કીધું કે આવા સંતનો જો તમે સંગ કરી લેશો તો એના જેવા તમને બનાવી દેશે, એનું રૂપ તમને આપી દેશે. હંસા ભમરીના જેવી જેની ભાવના, કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ આવા સંતને. ભમરીને બીજી કઈ ઈચ્છા હોતી નથી, પણ આજે ડૈડા કરીને હાલે છે એને પાંખું ફોડીને ઉડતી કરવી છે. ઉડતી કરી દે એટલે મોજ કરે.
આવો સંતનો સ્વભાવ છે. એ સંતોનો સ્વભાવ છે એવો, જનિતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. જનનીથી એક ડગલું આગળ હાલ્યા છે જગ સંત. જનનીથી એક ડગલું આગળ હાલ્યા છે જગ સંત. માત સોરાવે ને સંત જગાડે, માત સોરાવે ને સંત જગાડે. ભેળવે દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો, જનિતાની ગોદ ના દેવો. આ બધા સંતો પરમાર્થી છે, એ પરમાર્થ માટે આયા છે. અને આ બધાને એક આ શબ્દ રૂપી એવી ચિનગારી લગાડી દે અને પોતાના નિજ સ્વરૂપની ઓળખ કરાવી દે. તો આજે મગનરામ બાપુની 46મી નિર્વાણ તિથિ નિમિત્તે હું ખૂબ શુભકામના પાઠવું છું. બોલો સદગુરુ મહારાજ.